રાજકોટ ખાતે થાર ગાડી ભાવદર પોલીસે કોર્ડન કરી ઝડપી પાડી છે। જામનગરથી ભાગતી હતી થાર ગાડી છેલ્લા 4 મહિનામાં 13,000થી વધુ કાળા કાચવાળી ગાડીઓ સામે કાર્યવાહી કરાઈ છે। જાન્યુઆરી 2026માં જ 469 એસયુવી ગાડીઓ ડિટેઇન કરાઈ છે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવની કડક સૂચના, કાળા કાચ, મોડિફાઈડ નંબર પ્લેટ અને બેફામ ડ્રાઇવિંગ સામે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાઈ છે। गई काले भायावदर पुलिस स्टेशन ने टीम ने सेठवडाना पुलिस स्टेशन तरफ थी सूचना मળી कि एवी एक थार गाड़ी है जो त्या पुलिस रोकવાનો प्रयास कर्यो અને ગાડી पुलिसથી છટકીને અહીંયા ભાયાવદરમાં આવી ગઈ। તો ભાયાવદર પોલીસે એના માટે બેરિકેડિંગ કરી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો। તો ભાયાવદર શહેરમાં આ ગાડીને બેફામ ભગાવવામાં આવી અને અમારી પીસીઆર અને પીઆઈ પોતે જઈને અને આ ગાડીવાળાને કાબૂમાં કર્યો અને કાબૂમાં કર્યા પછી એનું નામ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા આ જામનગરનો રહેવાસી છે और એની સફેદ કલરની થાર ગાડી GJ10 EC 7215 આ ગાડીને ડિટેન કરવામાં આવી। જોકે એવો મામલો જામનગર પોલીસે એને ફોલો કરતી હતી તો આની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી અને આ માણસ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજાને અને ગાડીને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવી છે અને ત્યાં સેઠવડાલા પોલીસ સ્ટેશનમાં એની આગળની કાર્યવાહી ચાલુ છે। એવા જો બનાવ બને છે રોડ ઉપર સ્ટન્ટ કરવાના કે ગાડીના અનિયંત્રિત રીતે હાંકવાના, આમાં કન્ટિન્યુ રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી કામગીરી કરવામાં આવી છે। અમારા રેન્જના વડા શ્રી અશોક કુમાર સાહેબનો સ્પષ્ટ નિર્દેશ છે આમાં। તો આ